ડભોઈ સોમાતળાવ રોડ પાસે તમામ રોગોનું એક જ સ્થળ પર નિદાન કરતી સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ। વાત કરીએ સમાચારની તો ડભોઈ સોમાતળાવ રોડ પાસે તમામ રોગોનું એક જ સ્થળ પર નિદાન કરતી સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ થયો હતો। દંડક ધારાસભ્ય બાળુ શુક્લા, માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ, ભાજપ પ્રદેશ સહપ્રવક્તા ભરતભાઈ ડાંગર, કાઉન્સિલર ઘનશ્યામ સોલંકી અને નગરસેવક સ્નેહલ પટેલ, વોર્ડ નંબર 16ના પ્રમુખ નરેશ રબારી, મહામંત્રી વિજયભાઈ ચૌહાણ, વિક્રમ ડાભી, અન્ય ડોક્ટરો અને મહાનુભાવો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। થેલેસેમિયાના દર્દીઓને દવાનું વિતરણ શુભારંભ કરી રહ્યા છે। ઉત્તમ સારવાર થકી આરોગ્ય સારું રહે એ માટે નિષ્ણાંત અને અનુભવી ડોક્ટર્સની ટીમ અને સ્ટાફ સેવા કરવા હંમેશા તત્પર રહેશે। અમારા સેવાકીય સોપાનની સુવાસ પ્રસરાવવા સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્યરત મેડિસિન અને હૃદયરોગ ક્રિટિકલ કેર યુનિટ ICU અને પોઈઝન સેન્ટર બાળ રોગ અને સ્ત્રીરોગ, ઓર્થોપેડિક અને જનરલ સર્જરી વિભાગ, યુરોલોજી અને નેફ્રોલોજી વિભાગ, કેન્સર અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ, ENT અને ચામડીના રોગોનો વિભાગ, ન્યુરોસર્જરી વિભાગ કાર્યરત છે। અંબિકાના સંત શ્રીને મારા પ્રણામ। તે રીતે મારા બાલુભાઈ શુક્લા જે મારા વિધાનસભાના દંડક છે તેમને બી આવકારું છું। ભરતભાઈ તેમજ અમારા સ્નેહલબેન, ઘનશ્યામભાઈ, અમારા મહામંત્રી શ્રી મનીષભાઈ ડૉક્ટર તેમજ અન્ય પધારેલા મિત્રો, ખાસ કરીને તો આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સારો ડેવલપ થયો છે। અહીં એક આવી હોસ્પિટલની પણ જરૂર હતી અને એક સારી હોસ્પિટલ આવી ગઈ છે, પરંતુ પહેલાંનું બરોડા જ્યારે 3 લાખની વસ્તી હતી ત્યારે વડોદરા શહેરમાં ખાલી 40-50 ડૉક્ટર અને 60-70 આપણે વૈદ્યો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આપણા સૌને આશીર્વાદ આપવા માટે આપણે ઉપસ્થિત મહામંડલેશ્વર શ્રી રમજુ બાપુ, આખા ગુજરાતના સૌથી સિનિયર મોસ્ટ ધારાસભ્ય અને શિવભક્ત માને શ્રી યોગેશભાઈ બાપુ, આપે કીધું ને ભાવનગરનું ગૌરવ એવું નથી, ભરતભાઈ તો આખા ગુજરાતનું ગૌરવ છે। અમારા ખાસ મિત્ર, પૂર્વ મેયર, પૂર્વ અધ્યક્ષ, મધ્ય ગુજરાતના નેતા, પ્રદેશના સહપ્રવક્તા શ્રી ભરતભાઈ સાથે ઉપસ્થિત કાઉન્સિલર મિત્રો ઘનશ્યામભાઈ, સ્નેહલબેન, અમારા પાર્ટીના વોર્ડના પ્રમુખ શ્રી નરેશભાઈ, વિજયભાઈ, સાથે જેઓ ભાવનગરથી વડોદરા આવીને વડોદરાની જનતાની સેવા કરવા માટે એક મોટું સાહસ ખેડ્યું છે એવા ડૉક્ટર દલપતભાઈ, ડૉક્ટર નીરવભાઈ, ડૉક્ટર ઘનશ્યામભાઈ, ડૉક્ટર દિનેશભાઈ અને આખા વડોદરા શહેરના અને મધ્ય ગુજરાતના તમામ ડૉક્ટરોને જેમની ખેતરીમાં રહેવું પડે છે, જેમની અમરેલામાં રહેવું પડે છે એવા IMAના પ્રેસિડેન્ટ અમારા મિત્ર ડૉક્ટર મિતેશભાઈ, એમને વડોદરાનું ખૂબ મોટું સવિતા હોસ્પિટલ જેવો ચલાવી રહ્યા છે। સાથે સાથે અત્ર ઉપસ્થિત ખાસ ભાવનગરથી પધારેલા તમામ અને વડોદરાના પણ સારી રીતે નહીં, પરંતુ દરેકે દરેક વ્યક્તિ પોતે સ્વસ્થ રહે, મજબૂત રહે એ માટે થઈને હોસ્પિટલનું ખૂબ મોટું યોગદાન હોય છે। ત્યારે એ હોસ્પિટલના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત પરમ પૂજનીય રમજુ બાપુ, જેમનું માર્ગદર્શન અમને હંમેશા મળતું હોય છે અને બાપુ સાથે સાનિધ્ય કરવાની તક પણ મને ખૂબ વખત મળી છે। એટલે બાપુ ખાસ અહીંયા ઉપસ્થિત થયા, વડોદરા આવ્યા બાપુ, એની માટે હું પણ આપનો આભાર માનું છું હૃદયપૂર્વક કે આપ ખાસ અહીંયા ઉપસ્થિત રહ્યા। અમારી વચ્ચે ઉપસ્થિત અમારા સૌના વડીલ એવા આદરણીય રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક, પૂર્વ સાંસદ, પૂર્વ મેયર, પૂર્વ પ્રદેશના મહામંત્રી અને સંગઠનમાં પણ વર્ષો સુધી અમે કામ કર્યું જેમની સાથે, એવા આદરણીય બાલકૃષ્ણભાઈ શુક્લા ઉર્ફે બાળુભાઈના ઉલામા નામથી ઓળખાય એટલે બાળુભાઈ, એવા જ અમારા સિનિયર મોસ્ટ ધારાસભ્ય
કોઈ નિયમની કોઈ બાધાઓ નડતી નથી એવા સિનિયર મોસ્ટ ધારાસભ્ય અને પરમ શિવ ભક્ત શિવજી કી સવારી વડોદરાની ઓળખ બની છે. સુરસાગરમાં જે શિવજીની પ્રતિમા જે છે તમે સુરસાગર જુઓ, વડોદરા આવો એટલે સુરસાગર, અને સુરસાગરમાં સ્વર્ણમડિત જે શિવજીની પ્રતિમા છે એનું જ અમને કામ કર્યું છે એવા અમારા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ. આજ રોજ વડોદરાના આંગણે સોમા તળાવ 4 રસ્તા ડભોઈ રોડ આરમ કોમ્પ્લેક્સ સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો માનનીય ઉદ્ઘાટક શ્રી બાલકૃષ્ણભાઈ, મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા, યોગેશ કાકા ધારાસભ્ય શ્રી, ભરતભાઈ ડાંગર પૂર્વ મેયર શ્રી અને પરમ પૂજ્ય પરમ વંદનીય રમજુ બાપુ મહામંડલેશ્વર અંબિકા આશ્રમ સાંગાણા દ્વારા આજરોજ સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમે વડોદરાવાસીઓને ખાતરી આપી છે કે ખૂબ રાહત દરે એક માનવ સેવા અર્થે માનવ સેવા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો આજરોજ 3 માર્ચ 2024માં પ્રારંભ થઈ રહ્યો છે. અને ખાસ એવા જરૂરિયાત લોકો વડોદરાના આંગણે કે એવા લોકોની સેવા કરવા માટે કાયમી માટે અમે તત્પર છીએ અને કાયમી માટે એક આરોગ્ય સેવા માટે અનુભવી અને નિષ્ણાત ડૉક્ટરોની ટીમ અને નિષ્ણાંત અને અનુભવી સ્ટાફ કાર્યરત રહેશે. અસ્તુ, જય શ્રી. કયા કયા રોગનું નિવારણ કરવામાં આવે? અમારે ત્યાં અહીંયા ફૂલ ટાઈમ ફિઝિશિયન, પીડિયાટ્રિશિયન, ઓર્થોપેડિક, ગાયનેક, સર્જન, ENT, સુપર સ્પેશિયાલિટીમાં યુરોલોજી, નેફ્રોલોજીસ્ટ, ગેસ્ટ્રોલોજીસ્ટ, પ્લાસ્ટિક સર્જન જેવા 14 વિભાગો કાર્યરત છે. અને ટૂંક સમયમાં PMJ યોજના માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા આયુષ્માન કાર્ડ યોજના પણ અહીંયા કાર્યરત થશે અને લોકોને રાહત દરે સારવાર મળી રહે એ માટે અમે કામ કરતા રહીશું. મારું નામ ડૉક્ટર દલપત કાતરિયા અને આ સંસ્થાનો મેનેજિંગ ડાયરેક્ટર છું, સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ.